અત્યારે ફરી પાછા ચર્ચામાં છે, એટલે ચર્ચામાં છે તો પૂછાઈ શકે. હાલો આગળ વધીએ છીએ. ઈસરો, હવે આ તમને ખબર છે, હું રિપીટ કરું છું. ઈસરોનું પૂરું નામ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ઈસરોનું હેડક્વાર્ટર બેંગલુરુ ખાતે. અને ઈસરોમાં તમે એક વસ્તુ યાદ રાખજો, જ્યારે ચંદ્રયાન 2 લોન્ચ થયું હતું ત્યારે કોણ હતા? તો ત્યારે હતા કે સિવન. ચંદ્રયાન 3 જ્યારે સક્સેસફુલ થયું ત્યારે કોણ છે? એસ સોમનાથ. અને ચંદ્રયાન 4 માં ચાન્સીસ છે, મતલબ કે જાહેર તો કરી દીધું છે કેબિનેટે, બજેટ આપી દીધું વી નારાયણ. હવે જ્યારે ચંદ્રયાન 3 થયું હતું 23 ઓગસ્ટ 2023 ના સક્સેસફુલ થયું હતું, તો એના લીધે 23 ઓગસ્ટને સેના તરીકે? તો નેશનલ સ્પેસ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. જો તમે પણ આવા ગુણવત્તાયુક્ત લેક્ચર જોવા માંગો છો તો આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો. જય હિન્દ, જય ભારત.